જે આપનો પરિચય આજે જિલ્લા પંચાયત તમે આજે શા માટે આવ્યા છો? શું થશે? મારું નામ મનદીપ બ્રહ્મભટ્ટ, રાજ્ય પ્રતિનિધિ, મહામંત્રી ખેડા જિલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળ. આજ રોજ અમે માનનીય શ્રી CDHO મેડમને, DDO સાહેબને અને કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તારીખ 31 જુલાઈ 2026ના રોજ માનનીય કમિશનર સાહેબશ્રી દ્વારા એક લેટર કરવામાં આવ્યો, જેની અંદર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર એક ટેકો એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી અને રિયલ ટાઈમ ફોટોગ્રાફી અપલોડ કરવાનું જે કારણ દર્શાવવામાં આવ્યું છે, એના અનુસંધાને અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. હાલના તબક્કે અમારા તમામ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરશ્રીઓ, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરશ્રીઓ, અમારી FHW બહેનો, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર બહેનો, તમામ ટેકોની સુદૃઢ કામગીરી અત્યારે કરી જ રહ્યા છીએ. તમામ ટેકોની તમામ નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ, નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ, NDD, PMJY, PMBY, ક્લોરિનેશનની કામગીરી, તમામ કામગીરી અત્યારે હાલના તબક્કે તમામ ઓનલાઈન એન્ટ્રી કરી જ રહ્યા છે. પરંતુ જ્યારે પ્રાઇવસીનો ભંગ થતો હોય તો ફોટો અપલોડ કરવાની જે કામગીરી છે તેનો અમે રાજ્ય કક્ષાએથી જે આદેશ થયો છે તેનો અમે આજે વિરોધ કરીએ છીએ. કારણ કે જ્યારે પેશન્ટનું કોઈ પણ લાઈવ ફોટો અપલોડ કરવાનો હોય તો એ લાઈવ ફોટો એની પ્રાઇવસીનો ભંગ થાય, ભવિષ્યમાં ઘર્ષણ થવાની પૂરેપૂરી સંભાવના હોય. આજે અમે એ કામગીરીનો વિરોધ કરીએ છીએ. વધુમાં જણાવવાનું કે અમારી તમામ બહેનોને ઘણા વર્ષો જૂના ટેકો મોબાઈલ આપવામાં આવેલ છે, જે હાલના તબક્કે તમામ મોબાઈલ 100% મોબાઈલ ડેમેજ થયેલા છે, જેઓ પોતાના મોબાઈલમાં એન્ટ્રી કરી રહ્યા છીએ ટેકોની. તો એ પણ કામગીરીના બાબતે અમોને સુનિશ્ચિત કરે કે ભાઈ તમને ડિવાઇસ આપવામાં આવે. વધુમાં તમામ સબ સેન્ટરની અંદર એક ડેસ્કટોપ આપવામાં આવે તો ફેસિલિટી પ્રોવાઈડ કરાશે તો તમામ ઓનલાઈન એન્ટ્રી કરીશું. પરંતુ અમે લાઈવ ફોટોગ્રાફીનો આજે વિરોધ કરી રહ્યા છીએ. તમારી માંગ નહીં સંતોષાય તો શું થશે? અમારી જો માંગ સંતોષાશે નહીં તો ભવિષ્યની અંદર રાજ્ય કક્ષાએથી જે રાજ્ય નિર્દેશ થશે એ રાજ્ય નિર્દેશને અમે અનુસંધાને અમે ફોલો કરીશું. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.